હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે દળ ઉર્જા, આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદની ટૂંકમાં ચર્ચા કરી. ત્યારબાદ ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ વિશે પણ ચર્ચા કરી, વ્યાખ્યા લખી આપણે. સાથે સાથે ન્યુક્લિયસના બંધન ઉર્જા વિશે ચર્ચા કરી. દરેક ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું સૂત્ર મેળવ્યું અને એક ડ્યુટેરોનના ઉદાહરણની મદદથી આપણે એ બધા સૂત્ર છે એની મદદથી આપણે એની દરેક ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની ચર્ચા કરી. તો ત્યાર પછીનો જે ટૉપિક છે એનું નામ છે ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા. બરાબર, એને આપણે EBN બોલીએ છીએ. EBN વિરુદ્ધ પરમાણુ દળાંક. પરમાણુ દળાંક એટલે કેપિટલ A નો એક અહીંયા આપણે આલેખ ભણવામાં આવે છે અને આલેખ પરથી આપણે એના 5 મુદ્દા જે છે એ તૈયાર કરવાના છે. એની થિયરી હું અહીંથી તમને બોલીને સમજાવું છું, બરાબર. અને તે થિયરીનો એક ફોટોગ્રાફ અથવા એની એક PDF ફાઇલ હું તમને સાથે સાથે ક્લાસરૂમમાં સેન્ડ કરી દઈશ, બરાબર. તો અહીંયા હું થિયરી નથી લખતો, ખાલી આલેખ પરથી તમને થિયરીની સમજૂતી આપું છું. તો અહીંયા તમે જોઈ શકો કે EBN વિરુદ્ધ એનો એક આલેખ દર્શાવેલો છે. EBN છે એનો એકમ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં ન્યુક્લિયોન છે. એટલે પ્રતિ ન્યુક્લિયોન જે ઉર્જા છે એ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવેલી છે અને એ છે એ પરમાણુ દળાંક છે, બરાબર. તો અહીંયા તમે એક્સ અક્ષ ઉપર પરમાણુ દળાંક જુદા જુદા જોઈ શકો. 0 થી 50, 50 થી 100, 100 થી 150 થી લઈ 250 સુધીના જુદા જુદા પરમાણુ દળાંક લઈ આપણે અહીંયા આલેખ સમજાવેલો છે, બરાબર. આલેખ તમારે યાદ રાખવાનો છે અને તેના ઉપરથી તમારે 5 મુદ્દા પણ યાદ રાખવાના છે, બરાબર. તો 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8 અને 8 થી 10 એમ અહીંયા આપણે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં જુદી જુદી ઉર્જા જે છે એ દર્શાવેલી છે, બરાબર. તો આલેખની અંદર તમે જોઈ શકો છો કે આલેખ શરૂઆતમાં ઝડપથી ઊંચે જાય છે. તો અહીંયા તમે જોઈ શકો કે આલેખ ઝડપથી ક્યાં જાય છે? ઉપર ઉપર જાય છે. ત્યાર પછી ધીમે ધીમે ઉપર ઉપર જાય છે, ઊંચે જાય છે. અને લોખંડના ન્યુક્લિયસ એ બરાબર 56ની નજીકમાં EBNનું મૂલ્ય મહત્તમ છે. તો અહીંયા તમે જોઈ શકો કે લોખંડ Fe છે, બરાબર. Fe પાસે એ બરાબર 56ની નજીકમાં EBNનું મૂલ્ય મહત્તમ છે. એટલે અહીંયા આપણે પહેલા મુદ્દામાં લખશું. ટૂંકમાં હું અહીંયા લખું છું, બરાબર. હું જેમ બોલું છું એ પ્રમાણે તમારે લખતું જવાનું છે અથવા હું તમને PDF સેન્ડ કરીશ. તો એ બરાબર 56, લોખંડ પાસે EBNની ઉર્જા કેવી છે? મહત્તમ છે. તે 8.8 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન જેટલી હોય છે, બરાબર. એટલે ખાસ યાદ રાખો કે લોખંડનું જે ન્યુક્લિયસ છે એની પાસે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી વધારે મહત્તમ કેટલી હોય? 8.8 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન જેટલી છે. ત્યારબાદ આલેખ ખૂબ ધીમે ધીમે નીચે ઉતરે છે. તો ત્યારબાદ આલેખ ખૂબ ધીમે ધીમે નીચે ઉતરે છે. શરૂઆતમાં ઝડપથી ઉપર જાય છે, ત્યારબાદ ધીમે ધીમે ઉપર જાય છે અને એ બરાબર 56 એટલે લોખંડ પાસે EBNનું મૂલ્ય મહત્તમ છે, જે 8.8 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન જેટલું છે. ત્યારબાદ આલેખ ધીમે ધીમે નીચે ઉતરે છે. એટલે જેમ જેમ પરમાણુ દળાંક વધતો જાય એમ EBNનું મૂલ્ય નાનું 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 થતું જાય છે, બરાબર. તો આ પહેલો મુદ્દો થઈ ગયો. ચાલો હવે બીજો મુદ્દો સમજો આલેખ પરથી. ચાલો, બીજો મુદ્દો છે A<30 અને A>170. એટલે આલેખમાં મેં દર્શાવેલું છે A<30 અને A>170. એટલે A>30 એટલે શું? કે 30થી નાના પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસો અને A>170 એટલે 170થી વધારે 30થી નાના
અને 170થી વધારે, વચ્ચેના અત્યારે નથી લેવાના, પણ 30થી નાના 170થી વધારે પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસો માટે EBNના મૂલ્ય કેવા છે? તો કે EBNના મૂલ્યો નાના છે. અહીંયા લખશું માટે ન્યુક્લિયોન દીઠ, માટે ટૂંકમાં લખું છું EBNના મૂલ્યો નાના છે. બરાબર, તમારે પરીક્ષામાં ટૂંકમાં નથી લખવાનું, તમારે ડીપમાં લખવાનું છે જો પૂછાય તો. બરાબર, તો ચાલો આલેખ પરથી આ માહિતી મળી ગઈ. તમે જોઈ શકો કે 30થી ઓછા, જેનો પરમાણુ દળાંક 30થી ઓછો છે એના માટે જો EBNના મૂલ્ય નાના છે. આ ઉપરાંત 170ની તમે આગળ જાઓ તો EBNનું મૂલ્ય ઘટતું જાય, એટલે એના માટે પણ EBNના મૂલ્ય નાના છે. હવે ત્રીજો મુદ્દો, એમાં આપણે 30થી 70ની વચ્ચેના લેવાના છે. એટલે વચગાળાના દળ ધરાવતા વચગાળાના દળ એટલે ક્યાં 30 a < 170. એટલે 30થી 170ની વચ્ચે જે પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસો છે એના માટે EBNનું મૂલ્ય લગભગ અચળ છે. તે EBNનું મૂલ્ય લગભગ અચળ છે. બરાબર, એટલે આ વચ્ચેના અહીંથી 30થી શરૂઆત કરી 170 લ્યો તો એની વચ્ચેના જે ન્યુક્લિયસો છે એના માટે EBNનું જે મૂલ્ય છે એ લગભગ કેવું જોવા મળે છે? એક સરખું અચળ જોવા મળે છે, જેમાં બહુ ઝાઝો ફેર પડતો નથી. બરાબર, તો એની આપણે સમજૂતી લઈએ તો આ ન્યુક્લિયસો સૌથી વધુ સ્થાયી છે. એટલે 30થી 170ની વચ્ચે જે ન્યુક્લિયસો આવે છે એ ન્યુક્લિયસો કેવા છે? સ્થાયી છે, સૌથી વધારે સ્થાયીપણું ધરાવે છે. બરાબર, એટલે તેમાંથી ન્યુક્લિયોન્સને મુક્ત કરવા ઘણી બધી વધારે ઉર્જા આપવી પડે છે. બરાબર, જે ન્યુક્લિયસો સ્થાયી હોય એમાંથી જો આપણે ન્યુક્લિયોન્સ એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનને જો છૂટા પાડવા હોય તો એને આપણે વધારે ઉર્જાની જરૂર પડે છે. બરાબર, આગળ વાત કરીએ તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય લગભગ અચળ હોવું એ ન્યુક્લિયર બળો લઘુ અંતરીય બળો હોવાનું સૂચવે છે. એટલે ન્યુક્લિયર બળો જે લાગે છે ન્યુક્લિયસની અંદર, અહીંયા આપણે એક ન્યુક્લિયસ દોરીએ. ચાલો માની લો કે આ એક ન્યુક્લિયસ છે, આ એક પરમાણુ છે, આપણે ઝૂમ કરીને દોરેલો છે. બરાબર, એની અંદર ન્યુક્લિયર બળો લાગતા હોય, પ્રોટોન ન્યુટ્રોન આવેલા હોય, પ્રોટોન ન્યુટ્રોન આ રીતે આપણે ખાલી સમજવા માટે આકૃતિ દોરેલી છે, તમારે પરીક્ષામાં નથી દોરવાની. તો એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન્સ આવેલા છે, એમની વચ્ચે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગતું હોય. એટલે એ ન્યુક્લિયર બળો છે એ બળો કેવા છે? અહીંયા લાગતા ન્યુક્લિયર બળો. આ EBNનું મૂલ્ય અચળ છે, એનું કારણ શું છે? તો કે ન્યુક્લિયર બળો લઘુ અંતરીય એટલે ઓછા અંતરમાં લાગે છે. કેમ કે ન્યુક્લિયસ ખૂબ નાનું છે, એટલે એની અંદર પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે છે એ લઘુ અંતરીય છે. બરાબર, એટલે ન્યુક્લિયર બળો લઘુ અંતરીય બળો છે. બરાબર, જે ન્યુક્લિયસનો સંતૃપ્તતા નો ગુણધર્મ દર્શાવે છે. એટલે ન્યુક્લિયસની અંદર આવેલા પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ ન્યુક્લિયસનો અથવા એમ લખી શકાય જે ન્યુક્લિયર બળોનો સંતૃપ્તતાનો ગુણધર્મ ધરાવે છે. એટલે ન્યુક્લિયર બળો સંતૃપ્ત છે એટલે સંતોષી છે. ટૂંકમાં
પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ ન્યુક્લિયસની અંદર આવેલા છે. એમાં પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે જે બળો લાગે છે એ લઘુ અંતરીય છે, બરાબર, અને ઓછા અંતર પૂરતા જ લાગે છે. એટલે એ સંતૃપ્તતાનો ગુણધર્મ દર્શાવે છે, બરાબર. આગળ વાત કરીએ તો પૂરતા પ્રમાણમાં મોટા ન્યુક્લિયસમાં મોટા ભાગના ન્યુક્લિયોન અંદરના ભાગમાં રહે છે. એટલે કોઈ પણ ન્યુક્લિયસ હોય એની અંદર મોટા ભાગના જે ન્યુક્લિયોન છે, આ બેને તમે ભેગા કરો એટલે આ બેથી ન્યુક્લિયોન બને. આ જે ન્યુક્લિયોન છે, મોટા ભાગના ન્યુક્લિયોન, એ ન્યુક્લિયસની અંદરના ભાગમાં છે. જ્યારે સપાટી ઉપર માત્ર થોડાક જ ન્યુક્લિયોન આવેલા છે. આ ઉપરાંત જે ન્યુક્લિયોન છે એ પોતાના પાડોશી ન્યુક્લિયોન સાથે આંતરક્રિયા કરે છે. એટલે આ જે ન્યુક્લિયોન છે એ બીજા પ્રોટોન અને ન્યુટ્રોન નામના જે ન્યુક્લિયોન છે એની સાથે શું કરે છે? ઇન્ટરેક્શન, એટલે આંતરક્રિયા કરે છે, બરાબર. એટલે આ એનો પોતાનો સંતૃપ્તતાનો ગુણધર્મ થયો, બરાબર. જે ન્યુક્લિયસની સપાટી ઉપર આવેલા જે ન્યુક્લિયોન્સ છે એ ન્યુક્લિયોનની સંખ્યા ખૂબ ઓછી છે. એટલે તમે જો બહારથી કોઈ, માનો કે બહારથી આપણે કોઈ ન્યુક્લિયોનને લાવ્યા, એટલે કે એક પ્રોટોન અને એક ન્યુટ્રોનને જો આપણે બહારથી લાવ્યા અંદર, કોની અંદર? ન્યુક્લિયસની અંદર, બરાબર. તો પણ આ જે અંદર આવેલા જે ન્યુક્લિયસની કેન્દ્ર ભાગમાં, અંદરના ભાગમાં આવેલા જે ન્યુક્લિયસો છે એની આંતરક્રિયામાં કોઈ ફેર પડતો નથી. કારણ કે બહારની જે સપાટી છે એ બહારની સપાટીમાં બહુ ઓછા ન્યુક્લિયોન આવેલા છે, બરાબર. અંદર આવેલા જે ન્યુક્લિયોન છે ત્યાં સંખ્યા વધારે છે. એટલે ટૂંકમાં કેન્દ્ર ભાગમાં ન્યુક્લિયોનની સંખ્યા વધારે. ન્યુક્લિયોન એટલે હું? પ્રોટોન અને ન્યુટ્રોન. અંદર વધારે છે, સપાટી પર ઓછી છે. અંદર વધારે છે એટલે અંદરના ભાગમાં આંતરક્રિયા કેવી થાય છે? વધારે થાય છે. એટલે બહારથી તમે કોઈ ન્યુક્લિયોનને અંદર લાવો તો પણ અંદરના જે કેન્દ્ર ભાગમાં જે આવેલા જે ન્યુક્લિયોન છે એની ઉપર કોઈ અસર થતી નથી. આમ ન્યુક્લિયર બળો જે છે એ એક સંતૃપ્તતાનો ગુણધર્મ ધરાવે છે. એ માત્ર ઓછા અંતર પૂરતા જ લાગે છે. એટલે કે લઘુ અંતરીય બળો છે. એટલે માત્ર નાના વિસ્તારની અંદર જ એ બળો ઉદ્ભવે છે. એટલે એને સંતૃપ્તતાનો ગુણધર્મ કહેવાય, બરાબર. ચાલો હવે ચોથા મુદ્દાની જો આપણે વાત કરીએ તો હિલિયમ, બેરેલિયમ, પછી કાર્બન અને ઓક્સિજન માટે EBNના જે મૂલ્ય છે એ તેના પાડોશી ન્યુક્લિયસ માટે EBNના મૂલ્ય કરતાં વધારે છે. અહીંયા આપણે લખશું ચોથો મુદ્દો, ટૂંકમાં લખીએ. હિલિયમ, બેરેલિયમ, ઓક્સિજન, બરાબર, અને ઓક્સિજન 16 અને કાર્બન 12. 16 માટે EBNના મૂલ્યો તેના પડોશી ન્યુક્લિયોનના EBNના મૂલ્યોથી કેવા છે? વધારે છે. એટલે ટૂંકમાં હિલિયમ, બેરેલિયમ, કાર્બન અને ઓક્સિજન, બરાબર, આ બધા જે બેકી સંખ્યામાં આવેલા છે, બેકી સંખ્યામાં પરમાણુ દળાંક ધરાવે છે, એવા તમામ ન્યુક્લિયસો માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે EBNના જે મૂલ્યો છે એ પાડોશી ન્યુક્લિયસ માટેના મૂલ્ય કરતાં કેવા છે? EBNના મૂલ્યથી વધારે છે. આ બાબત ન્યુક્લિયસમાં પણ પરમાણુની જેમ કવચ પ્રકારનું બંધારણ હોવાનું સૂચવે છે. એટલે જેમ પરમાણુને પોતાનું એક કવચ આકારનું બંધારણ છે એમ ન્યુક્લિયસને પણ પોતાનું કવચ જેવું બંધારણ છે એવું એ સૂચવે છે, બરાબર.
ત્યાર પછી વાત કરીએ વચગાળાના દળ. વચગાળાના દળ એટલે કયા? 30 થી 170ની વચ્ચે આવેલા દળ ધરાવતા ન્યુક્લિયસો માટે EBNનું મૂલ્ય તેનાથી ભારે ન્યુક્લિયસો માટે EBNના મૂલ્ય કરતાં કેવું છે? વધારે છે. એટલે અહીં આપણે લખશું કે વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસો માટે EBNનું મૂલ્ય એ ગ્રેટર દેન 170 એટલે કે 170 થી વધુ દળ ધરાવતા ન્યુક્લિયસોના EBNના મૂલ્યથી વધુ છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો 170થી તમે આગળ જાઓ, 170 પરમાણુ દળાંકથી આગળ જાઓ એટલે EBNનું મૂલ્ય ઘટે. બરાબર? તો વચગાળાના દળ ધરાવતા જે ન્યુક્લિયસો છે એના માટે EBNનું મૂલ્ય 170થી વધારે દળ ધરાવતા ન્યુક્લિયસો માટે જે EBNનું મૂલ્ય છે એની કરતાં કેવા છે? વધારે છે. બરાબર? એટલે વચ્ચેના ભાગમાં EBNના મૂલ્ય તમે જોઈ શકો કે કેવા છે? વધારે છે. રેડી? તો આ થઈ ગયો 5મો મુદ્દો. એટલે અહીંયા એમ કહી શકાય કે બે ભારે ન્યુક્લિયસમાંથી જો એક ભારે ન્યુક્લિયસમાંથી જો બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય તો EBNનું મૂલ્ય વધે છે. એટલે તમે એમ વિચારી શકો કે એક ભારે ન્યુક્લિયસ હોય એમાંથી જો બે હલકા ન્યુક્લિયસ બને, હલકા ન્યુક્લિયસ, બરાબર, તો આ કિસ્સામાં EBNનું મૂલ્ય વધે છે અને વિપુલ પ્રમાણમાં ઉર્જા જે છે એનું અહીંયા શું થાય છે? ઉત્સર્જન થાય છે અને ન્યુક્લિયોન્સ એકબીજા સાથે ચુસ્તતાથી જકડાય છે. આમાં ન્યુક્લિયોન એકબીજા સાથે ચુસ્તતાથી જકડાય છે અને આની અંદર ઉર્જાનું શું થાય છે? ઉર્જાનું ઉત્સર્જન થાય છે. એટલે એક ભારે ન્યુક્લિયસ હોય, બરાબર, કોઈ પણ એક ભારે ન્યુક્લિયસ તમે લઈ લો, એમાંથી જો તમે બે હલકા ન્યુક્લિયસને છૂટું પાડો, એક ભારેમાંથી બે હલકા ન્યુક્લિયસ બનાવો તો ઉર્જાનું શું થાય? ઉત્સર્જન થાય અને ન્યુક્લિયોન્સ એકબીજા સાથે ચુસ્તતાથી જકડાય અને EBNનું મૂલ્ય વધે. કેમ EBNનું મૂલ્ય વધે? કારણ કે ભારે ન્યુક્લિયસ માટે EBNનું મૂલ્ય ઓછું છે, આપણે આલેખમાં જોયું એમ. તો એમાંથી જો બે હલકા ન્યુક્લિયસ બને તો EBNનું મૂલ્ય, આ વચ્ચેના જે હલકા ન્યુક્લિયસો છે એના માટે EBNનું મૂલ્ય કેવું છે? વધારે છે. એટલે એક ભારેમાંથી બે હલકા ન્યુક્લિયસ બને તો EBNનું મૂલ્ય શું થાય? વધે. બરાબર? તો આ જે કિસ્સો છે એને આપણે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેશું. આમાંથી ભારેમાંથી બે હલકા ન્યુક્લિયસ બન્યા તો આને કહેવાય ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવાય. તો આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા થઈ. બરાબર? ન્યુક્લિયસનું આપણે અહીંયા વિખંડન કર્યું. તો જે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે એનું જો આપણે ઉદાહરણ લઈએ તો પરમાણુ બોમ્બ, દાખલા તરીકે પરમાણુ બોમ્બ, જેને આપણે એટોમ બોમ્બ પણ કહીએ. તો પરમાણુ બોમ્બ છે એની અંદર આવી પ્રક્રિયા થતી હોય. એક ભારે ન્યુક્લિયસમાંથી ઘણા બધા હલકા ન્યુક્લિયસોમાં ન્યુક્લિયસ છે એનું વિખંડન થતું હોય, જેમ કે પરમાણુ બોમ્બ. તો એની અંદર ઉર્જા જે છે એનું વિપુલ પ્રમાણમાં ઉત્સર્જન થાય. ત્યારબાદ આના કરતાં ઉલટી પ્રક્રિયા તમે વિચારો, એટલે આ વિખંડન થયું. હવે તમે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, એટલે આના કરતાં ઉલટી પ્રક્રિયા વિચારો તો એની અંદર પણ ઉર્જા ઉત્પન્ન થશે. જેમ કે
પહેલાં તમે એક ભારેમાંથી 2 હલકા ન્યુક્લિયસ બનાવ્યા, તો હવે 2 હલકા ન્યુક્લિયસમાંથી એક ભારે ન્યુક્લિયસ જો આપણે બનાવીએ, માની લો કે આ 2 હલકા ન્યુક્લિયસ છે, એમાંથી આપણે એક ભારે ન્યુક્લિયસ જો બનાવીએ તો આ કિસ્સામાં પણ ઉર્જાનું શું થાય? ઉત્સર્જન થાય છે, બરાબર. અને પહેલાં કરતાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય વધે છે, અને અહીંયા પણ EBNનું મૂલ્ય વધે છે, બરાબર. દાખલા તરીકે A<10 એટલે 10 કરતાં તમે નાના પરમાણુ દળાંક ધરાવતા 2 હલકા ન્યુક્લિયસ લ્યો કે જેનો પરમાણુ દળાંક 10 હોય એની કરતાં નાના, બરાબર. તો એવા બેયને તમે જોડી દો અને એમાંથી એક ભારે ન્યુક્લિયસ બનાવો કે જે 30 થી 170ની વચ્ચે આવતો હોય એવો, બરાબર. તો એની અંદર EBNનું મૂલ્ય આ બેયના EBNના મૂલ્ય કરતાં કેવું હોય? વધારે હોય, અને એની અંદર ઉર્જાનું શું થાય? ઉત્સર્જન થાય. તો આને આપણે કહીશું ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. તો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાનું ઉદાહરણ જો આપણે લેવા જઈએ, બરાબર, તો એ હાઇડ્રોજન બોમ્બ અને સૂર્ય. દાખલા તરીકે હાઇડ્રોજન બોમ્બ છે અને સૂર્યની ઉર્જા, બરાબર. આ બંને એના સ્ત્રોત છે કોના? ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાના. સંલયન એટલે ભેગું કરવું અને વિખંડન એટલે છૂટું પાડવું, બરાબર. તો આના ઉદાહરણ પણ લખી નાખો. ચાલો, અહીંયા ગ્રાફ પૂરો થાય છે, બરાબર. એક તમારે પરીક્ષામાં ગ્રાફ દોરવાનો અને ગ્રાફ પરથી આવા જુદા જુદા 5 મુદ્દાઓની નોંધ કરવાની છે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે 2 ઉદાહરણ જોઈએ, ઉદાહરણ 2 અને ઉદાહરણ 3. તો બીજું ઉદાહરણ જો 1 ગ્રામ દળને સમતુલ્ય એટલે કે દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. તો ઉદાહરણ નંબર 2 વિશે આપણે ચર્ચા કરીએ. ઉદાહરણ નંબર 2 એનો આન્સર 1 ગ્રામ દળ એટલે આપણને દળ આપી દીધું છે 1 ગ્રામ, એને આપણે ફેરવીએ કિલોગ્રામમાં તો 1 × 10⁻³ kg થાય. એને સમતુલ્ય ઉર્જામાં ગણતરી કરવી છે તો એમને સમતુલ્ય ઉર્જા mc² થાય, એટલે E બરાબર mc² લેવાનું છે. એમ આપણી પાસે છે, સીનું મૂલ્ય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ² છે. તેથી E બરાબર mc², એમ એટલે 1 × 10⁻³ × c એટલે 3 × 10⁸ એનો સ્ક્વેર સાદુરૂપ આપી દો એટલે ફાઇનલી આન્સર આવશે 9 × 10⁻13 જૂલ, બરાબર. તો આ આપણને ઉર્જા મળી ગઈ. તો આ થઈ ગયો દાખલા નંબર 2. ચાલો, દાખલા નંબર 3ની પણ આપણે અહીંયા રકમ આપેલી છે તો એની ચર્ચા કરીએ. તો દાખલા નંબર 3માં આપણને એવું વાત કરી છે કે 1U એટલે 1 AMU એટોમિક માસ યુનિટ ને સમતુલ્ય ઉર્જાને પ્રથમ જૂલમાં ત્યારબાદ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. તે પરથી 8O16 એટલે કે ઓક્સિજનની દળ ક્ષતિને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c² દર્શાવો. માસ ઓફ પ્રોટોન, માસ ઓફ ન્યુટ્રોન જે તમને NCERT બુકમાં આપેલું નથી પણ પરીક્ષામાં જો આ દાખલો પૂછાય તો આપેલું હોય, બરાબર, અથવા તમે યાદ પણ રાખી શકો છો. અને ઓક્સિજનનું પ્રાયોગિક દળ 15.99053 U, આટલી વસ્તુ આપણને આપેલી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 1 AMU, એમાં 1U એટલે કેટલું થાય? તો કે 1U બરાબર 1.66 × 10⁻27 કિલોગ્રામ થાય, આપણે જાણીએ છીએ. અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટનું મૂલ્ય પણ આપણે જાણીએ છીએ. 1 EV બરાબર 1.6 × 10⁻19 જૂલ, બરાબર. તો પ્રથમ આપણે જૂલમાં
ઉર્જાની ગણતરી કરવી છે. સીનું મૂલ્ય પણ આપણે જાણીએ છીએ, સી બરાબર 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઈ બરાબર mc². તો દળ માટે દળ તરીકે આપણે અહીંયા પરમાણુ દળ યુ લેવાનું છે, એટલે એમ બરાબર આપણે યુ લઈ લઈએ, કેમ કે 1 યુને સમતુલ્ય ઉર્જા છે, એટલે uc² થશે ઈ બરાબર. તેથી ઈ બરાબર યુ એટલે 1.66 × 10⁻⁻², સી એટલે 3×10⁸ એનો સ્ક્વેર. એટલે સૌપ્રથમ આ જે ઉર્જા છે તે આપણને જૂલમાં મળશે, બરાબર, જે આપણને મળશે 1.4924 × 10⁻10 જૂલ. ચાલો, આ જૂલમાં ઉર્જા મળી ગઈ, બરાબર, અહીંયા જેમ વાત કરીએ એમ જૂલમાં. હવે એને આપણે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવી છે. તો પહેલાં તો આપણે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું પડે. તો આ જે ઉર્જા છે એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા, એટલે કે ઈ બરાબર 1.492 × 10⁻10 જૂલમાંથી ઈવીમાં ફેરવવા 1.6 × 10⁻19 વડે ભાંગવું પડે. એટલે પ્રથમ આનો જે આન્સર છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણને મળશે, જે મળશે 931.5 × 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. અને 10⁶ ને શું કહેવાય? મિલિયન. તો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. તો આ ઉર્જા આપણને મળી ગઈ. હવે અથવા આપણે આની ગણતરી કરીએ તો અથવા અહીંથી યુને સૂત્રનો કરતા કરો, એટલે 1U બરાબર ઈના છેદમાં c² થશે. યુને અહીંથી સૂત્રનો કરતા કરો એટલે c² છેદમાં આવે, બરાબર. તો ઈનું મૂલ્ય કેટલું છે? તો કે 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ છેદમાં c² છે, એટલે છેદમાં શું લખવાનું આપણે? c². તો 1U ને આ રીતે પણ બીજી રીતે પણ લખી શકાય, આ રીતે પણ લખી શકાય. આ ઈ છે, પણ 1U બરાબર E/c², એટલે 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c². આ રીતે તમે લખી શકો. ચાલો, હવે આપણે ઓક્સિજનની દળ ક્ષતિ ગણવી છે. તો દળ ક્ષતિનું સૂત્ર આપણે જાણીએ છીએ, ZmP + NMN - કેપિટલ M. તમને અહીંયા કેપિટલ M આપી દીધું છે, આ કેપિટલ M છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ દળ ક્ષતિ ગણવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સાદુરૂપ આપીએ. ઓક્સિજનનું પ્રાયોગિક દળ આપણને આપી દીધું છે. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે 8O16 માં 8 પ્રોટોન્સ અને 16માંથી 8 જાય 8 ન્યુટ્રોન આવેલા હોય છે, બરાબર. એટલે આ થઈ ગયું આપણા માટે Z, આ થઈ ગઈ ઝેડની સંખ્યા, આ થઈ ગઈ એનની સંખ્યા, બરાબર. તો દળ ક્ષતિનું સૂત્ર, ચાલો, દળ ક્ષતિ ΔM બરાબર ZmP + NMN - કેપિટલ M. તો દળ ક્ષતિ ΔM બરાબર Z એટલે 8, ચાલો, માસ ઓફ પ્રોટોન 1.00727U, આ યુમાં છે. આ બંને દળ છે એ AMUમાં એટલે યુમાં છે, બરાબર. પ્લસ N એટલે ન્યુટ્રોનની સંખ્યા પણ 8 ઇન્ટુ ન્યુટ્રોનનું દળ 1.8 × 1.00866U. એમાંથી પ્રાયોગિક દળ એટલે ઓક્સિજનનું પ્રાયોગિક દળ કેટલું છે? તો કે 15.99053U. આ બેયનો ગુણાકાર, આ બેયનો ગુણાકાર, બેયનો સરવાળો કરી આમાંથી તમે બાદ કરો એટલે ફાઇનલી જે ΔM છે
એ તમને ડેલ્ટા એમ મળશે દળ ક્ષતિ 0.13691 યુ. તો આ એમયુમાં મળી દળ ક્ષતિ, પણ આપણે દળ ક્ષતિ શેમાં જોઈએ છે? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર. તો ફર્સ્ટ ઓફ ઓલ આ દળ ક્ષતિને આપણે અહીંયા આપણે લખશું 1 યુ બરાબર 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર. તો 1 યુ બરાબર આટલું લઈ શકાય. તો અહીંયા યુ સાથે આપણે આ ગુણી નાખીએ, યુની જગ્યાએ આ ગુણી નાખો એટલે ડેલ્ટા એમ બરાબર, એટલે તમને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળી જશે. બરાબર. તો અહીંયા આપણે લખીશું ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ્સ ટુ 0.691 ગુણ્યા 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર. તો આ બેયનું તમે સાદુરૂપ આપી દો તો ફાઇનલી જે આન્સર આવશે એ 127.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ 127.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર આવશે. ખરેખર દાખલો અહીંયા સુધી પૂછેલો છે આપણને કે ડેલ્ટા એમને MEV બાય સી સ્ક્વેર એટલે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય સી સ્ક્વેરમાં દર્શાવો, એટલે અહીંયા સુધી આપણે દર્શાવી દઈએ. હવે આગળ પૂછ્યું નથી, પણ આપણે બંધન ઉર્જા જો ગણવી હોય તો ન્યુક્લિયસની બંધન ઉર્જા આપણે ગણી શકીએ. તો બંધન ઉર્જા EB બરાબર ડેલ્ટા MC સ્ક્વેર, દળને સમતુલ્ય ઉર્જા એટલે બંધન ઉર્જા. તો વિદ્યાર્થી મિત્રો બંધન ઉર્જા EB બરાબર ડેલ્ટા એમ કેટલું છે? તો કે 127.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ સી સ્ક્વેર ગુણ્યા સી સ્ક્વેર. આ સી સ્ક્વેરનું સી સ્ક્વેર, આ તો છેદમાં હતું, આ બે ઉડી જાય એટલે EB બરાબર 127.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થયું. એટલે ટૂંકમાં ઓક્સિજનના ન્યુક્લિયસમાંથી 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોનને તમારે જો છૂટા પાડવા હોય, બરાબર, તો તમારે આટલી ઉર્જાની જરૂર પડે. એટલે 127.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે. હજી આમાં પૂછવું નથી, પણ EBN તમે ગણી શકો. તો EB ભાગ્યા એ કરવાનું, એ કેટલું છે અહીંયા 16, તો આને ભાગ્યા 16 કરો તો પ્રતિ ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા તમને મળી જાય, દરેક ન્યુક્લિયોન દીઠ. બરાબર. ચાલો, તો આ થઈ ગયો તમારો આન્સર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના અને રિલેટેડ એક્ઝામ્પલ ગણીશું.